સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આપણી સામે આવી ગયા। આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ ગયો। જે સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે હતા મતો માંગવા માટે લોકો પાસે જઈ રહ્યા હતા અને લોકોએ તેમની હકાલપટ્ટી કરી હતી અને એ સમયે પણ તેમનું એવું જ કહેવું હતું કે અમે તો આટલો વિકાસ કર્યો છે, અમે તો તમને પીવાના પાણીની વ્યવસ્થા આપી છે, સારા રોડ રસ્તા આપ્યા છે। પરંતુ અત્યારે ભુજની અંદર પરિસ્થિતિ એવી છે કે લોકોને આવી કાળઝાળ ગરમીમાં પણ પીવાનું યોગ્ય પાણી નથી મળતું। જી હા, બિલકુલ અત્યારે પરિસ્થિતિ ભુજની અંદર એ હદે વણસી ગઈ છે કે અનેક વિસ્તારો છે તેની અંદર સરકાર મોટા દાયવા કરે છે, સરકાર ડબલ એન્જિનની વાતો કરે છે, પરંતુ અત્યારે તો લોકોને પૂરતું પીવાનું પાણી પણ નથી મળી રહ્યું અને તેના જ કારણે લોકોએ બહારથી મોંઘા ટેન્કરો બોલાવવા પડે છે અને ટેન્કરોના પાણી લોકોએ ઘર સુધી પહોંચે છે। એટલે આ જે સરકારના વાયદાઓ છે એનાથી કંટાળીને હવે કોંગ્રેસના આગેવાનો જે છે તે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ત્યાં ઉગ્ર બોલાચાલી પણ કરી છે। સૌ પહેલા સાંભળી લઈએ કોંગ્રેસ આગેવાનનું આ વિષયમાં શું કહેવું છે। ભુજમાં આમ તો પાણીની સમસ્યા કાયમી રહેતી હોય છે, પરંતુ ચૂંટણી અગાઉનો થોડોક સમય એવો હતો કે જ્યારે આપણને એમ લાગે કે ભુજ શહેરમાં કોઈ તકલીફ જ નથી, પાણી વિતરણ તમામ વિસ્તારોમાં નિયમિત હતું, ક્યાંક રોજ પાણી આવતું હતું, ક્યાંક દિવસમાં 2 વાર, ક્યાંક એકાંતરે એવી રીતે નિયમિત પાણી મળતું હતું। પરંતુ મતદાન પૂરું થયું એના પછીના બીજા દિવસથી સમગ્ર ભુજમાં આજે પાણીની તકલીફ છે। જે વિસ્તારોમાં 2 વાર પાણી આવતું હતું દિવસમાં, ત્યાં 6 દિવસે પાણી આવે છે, ક્યાંક 7 દિવસે। જ્યાં પાણી આવે છે ત્યાં 20 મિનિટ 25 મિનિટ માટે આવે છે, ક્યાંક ઓછા દબાણથી આવે છે। આમ પાણીની સમગ્ર ભુજમાં તકલીફ છે। ત્યારે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ આજે મળી આ બાબતે રજૂઆત કરી હતી અને જે નગરપાલિકાની મેલી રમત છે આનામાં કે જે પાણી ચોરી થાય છે એ ત્યારે ચૂંટણી સમયે અટકાવી અને વિતરણમાં વપરાયું હતું, પાછું મતદાન પૂરું થતાં ફરીથી પાણી ચોરી થઈ રહી છે। નગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ આમાં સંડોવાયેલા છે અને હજી સુધી લાંબા સમયથી વહીવટદાર શાસન છે આજે ભાજપ દ્વારા પ્રમુખ નક્કી નથી થયું, એના લીધે એ વહીવટદારની મુદત લંબાતી જાય છે। પ્રજાના પ્રશ્નોનો રોજ એમાં વધારો થઈ રહ્યો છે અને નિયમિત બોડી ના આવે ત્યાં સુધી કોઈ નિરાકરણ થાય એવી શક્યતા નથી દેખાતી। ત્યારે અમે પાણી બાબતે રજૂઆત કરી અને જો તાત્કાલિક આનો નિકાલ કરવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરીને ઘેરાવ કરવામાં આવશે।